વેજીટેબલથી ભરપૂર અને વેઇટ લોસમાં પણ ખાઈ શકાય અને ફરાળમાં પણ તમે તેને એન્જોય કરી શકો તેવી આજે આપણે રેસીપી બનાવીશું જે બનાવવામાં બહુ જ સરળ છે અને સ્વાદમાં નંબર 1 બને છે। તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં આપણે 1 કપ જેટલો સામો કહીએ કે મોરૈયો કે ભગર ત્રણેય વસ્તુ કહેવાય છે તો એ લઈ લેશું અને તેને સરખી રીતે ધોઈ લેશું। તમે જોઈ શકો છો ધોવો સરસ એવો ધોઈ લેવો 2 થી 3 પાણીએ। આ રીતનું ગંદુ એવું પાણી નીકળે છે એટલે આપણે સરસ એવો ધોઈ લેશું અને તેમાં આપણે થોડું એવું પાણી એડ કરીને તેને 4 થી 5 કલાક માટે રહેવા દેશું એટલે સરસ એવો પલળી જાય। હવે એક વાટકો લઈ લેશું તેમાં મેં 1/4 કપ જેટલા સાબુદાણા લીધેલા છે અને તેને પણ સરસ 1 થી 2 પાણીએ ધોઈ લેશું સૌથી પહેલાં અને ત્યારબાદ તેમાં આપણે પાણી એડ કરીને એટલે કે સાબુદાણા ડૂબે અને થોડુંક જ ઉપર પાણી આવે એટલું આપણે પાણી રાખીને તેને સાઈડમાં રાખી દેશું। તેને પણ 3 થી 4 કલાક માટે રહેવા દેશું જેથી કરીને સરસ એવા ફૂલાઈ જાય। હવે એક વાસણ લઈ લેશું તેમાં મેં સિંગદાણા લીધેલા છે આશરે 1 મુઠ્ઠીથી ઉપર લીધેલા છે તેને સરસ એવા શેકી લેશું અને ડીશમાં કાઢી લેશું। થોડા ઠંડા થાય એટલે મિક્સર જારમાં એડ કરી દેશું અને તેને રફલી આ રીતે ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો આ રીતનું કરવાનું છે, સાવ પાવડર નહીં કરી દેવાનો કારણ કે જ્યારે આપણે ખાઈએ તો તેના નાના નાના પીસીસ આવે તો ખાવાની મજા આવે, એકદમ નટી ટેસ્ટ આવે અને ક્રન્ચી પણ લાગે। હવે આપણે સામો એકદમ સરસ એવો પલળી ગયો છે, 3 થી 4 કલાક જેવું થઈ ગયું છે તો તેનું પાણી કાઢી લેશું અને મિક્સર જારમાં આપણે તેને એડ કરી દેશું। આપણે જે પાણી એડ કરેલું છે એ જરા પણ રાખવાનું નથી, એમનેમ પણ આ સરસ એવું થઈ જશે। અને હવે સાબુદાણા પણ તમે જોઈ શકો છો મેં 4 થી 5 કલાક જેવું રાખેલું હતું તો તે પણ કેવા થઈ ગયા છે। તો આ રીતે થઈ જાય ત્યાં સુધી કરવાના છે અને તેને પણ સામાની હારે આપણે એડ કરી દેશું અને સરસ એવું પીસી લેશું। મેં અત્યારે જરા પણ પાણી એડ કરેલું નથી, આ રીતે જ આપણે કરવાનું છે। પાણી એડ ન કરવું એનું રીઝન છે હું આગળ જણાવીશ। તો આ રીતનું ટેક્સચરવાળું આપણું બેટર તૈયાર થઈ જશે। તમે જોઈ શકો છો રિબન કન્સિસ્ટન્સીવાળું થયું છે અને બને તેટલું ફાઇન કરવું, એકદમ પીસાઈ જાય એવું કરી લેવાનું છે। હવે મેં આ રીતનો દૂધીનો આટલો કટકો લીધેલો છે તો તે આપણે લઈ લેશું અને છીલીને લીધેલો છે તો તેને આ રીતે મોટું જે ખમણ હોય એ રીતે ખમણ કરી લેશું અને સાથે મેં આ રીતનું મીડિયમ સાઇઝનું બટાકું લીધેલું છે તેને પણ આ રીતે મોટી ખમણી છે તેનાથી જ ખમણીને તૈયાર કરી લેશું। હવે તેમાં આપણે સિંગદાણાનો ભૂકો, કેપ્સિકમ મરચાં લીધેલા છે એ એડ કરીશું, સાથે ધાણા ભાજી એકદમ બારીક કાપેલી એડ કરીશું અને આદું ખમણીને મેં એડ કરેલું છે। અહીંયા તીખાસ માટે મેં તીખા લીલા મરચાંને એડ કરેલા છે અને અહીંયા મેં બીજા કોઈ મસાલાનો ઉપયોગ નથી કરેલો, માત્ર તીખાસ માટે આ તીખા મરચાં અને ચીલી ફ્લેક્સનો જ ઉપયોગ કરેલો છે। તો સ્વાદ પ્રમાણે મીઠું અને ચીલી ફ્લેક્સ એડ કરી દેશું। હવે આપણે થોડું એવું લીંબુ એડ કરી દેશું। આ આજે આપણે હાંડવો બનાવી રહ્યા છીએ, ફરાળી હાંડવો। તો જ્યારે આપણે જે નોર્મલ હાંડવો બનાવતા હોય તો પણ તે આપણે ઢોકળાના બેટરમાંથી બનાવીએ તો તે થોડું ખટાશવાળો જેવો હોય છે તો ખાવાની બહુ મજા આવે છે। તો એ જ રીતે મેં અહીંયા લીંબુ એડ કરેલું છે કારણ કે આપણે અહીંયા ન તો દહીંનો કે એનો ઉપયોગ નથી કરેલો એટલે લીંબુ એડ કરી દેશું। બધી વસ્તુને મિક્સ કરી લેશું, પાણી જરા પણ એડ કરવાનું નથી। હવે શેકેલા જીરાનો પાવડર અને મરી પાવડર જ એડ કરેલો છે। અહીંયા તમને જે પણ વેજીટેબલ ભાવતા હોય, મતલબ કે જે ફરાળમાં તમે લેતા હોય એ તમે વેજીટેબલનો ઉપયોગ કરી શકો છો, જે કંઈ પણ। અને જો તમે ન ખાતા હોય એ વસ્તુને તમે સ્કીપ પણ કરી શકો છો। માની લો કે તમારે બટાકા નથી ખાવા, બટાકાવાળું, તો તમે અહીંયા દૂધીનો પ્રમાણ વધારી શકો છો અને દૂધીને બટાકામાંથી પાણી છૂટશે એટલે આપણું બેટર સરસ એવું કન્સિસ્ટન્સીવાળું થઈ જશે એટલે પાણી એડ કરવાની જરાય જરૂર નથી રહેતી આમાં। હવે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલો જે ભજીયાનો સોડા કહીએ, બેકિંગ સોડા કહીએ એ એડ કરી દેશું અને તેની ઉપર લીંબુ એડ કરીશું જેથી તે એક્ટિવેટ થઈ જાય એટલે સરસ એવું ફરીથી આપણે મિક્સ કરી લેશું। હવે આપણે એક આ રીતનું મેં કળછી જે આપણે વઘાર્યું કહીએ એ લીધેલું છે તેમાં થોડું એવું તેલ એડ કરી દેશું અને તેલ આવી જાય એટલે થોડું જીરું અને તલ એડ કરેલા છે, સાથે લીલા લીમડાના પાન એડ કરેલા છે, મીઠા લીમડાના, અને તે એડ કરીને આપણે આ જે બેટર છે તે એડ કરી દેશું। હવે અહીંયા કેવું કરવાનું કે બહુ અતિશય તેલ આવે ને ત્યારે તમારે આ બેટર ન એડ કરવું, એનું રીઝન છે એ હું તમને આગળ બતાવીશ અને પછી તે કઈ રીતે સરખું થઈ જાય એ પણ બતાવીશ। તો આ જે છે બેટર તો તે તેલ થોડું વધારે આવી ગયું હતું અને મેં બેટર એડ કરીને તેની ઉપર ઢાંકી દીધેલું છે। હવે તમે જોઈ શકો છો કળછી જે છે તે થોડી પતલી છે, લોખંડની છે પણ થોડી પતલી છે એટલે આ રીતની એકદમ ડાર્ક ડિઝાઇન થઈ જાય છે।
તો અહીંયા આપણે શું કરવાનું, હવે આપણે એક વખત એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ ફેરવી લેશું, બંને સાઈડ સરસ એવું ક્રિસ્પી થઈ જાય એટલે આપણે લઈ લેશું. હવે લો ફ્લેમ રાખીશું અને 1 ચમચી તેલ એડ કરીશું, તલ એડ કરીશું અને તલને આપણે એડ કરીને તરત જ આ રીતના આપણે જે બેટર છે તે એડ કરી દઈશું. હવે બેટર સાઈડમાંથી થોડું થોડું ચડવા લાગશે અને સરસ એવું થવા લાગશે અને વચ્ચે થોડું એવું ભીનું હોય અને પલટાવી શકાય એવું થઈ જાય એટલે આપણે આ રીતે ચમચી કે ચમચાની મદદથી પલટાવી લેશું અને બંને સાઈડ ફેરવતા ફેરવતા ક્રિસ્પી એવું કરી લેશું. હવે આ બીજી વખત તમે જોઈ શકો છો કે સરસ એવી ડિઝાઇન પડી છે અને બહુ સરસ એવું થઈ જાય છે. આને પણ ઢાંકીને કરવું જેથી કરીને અંદર સુધી તે સરસ એવું પાકી જાય અને ફ્લફી બને. હવે આપણે એક આ રીતનું પેન લઈ લેશું. જો તમારી પાસે કડાઈ હોય તો કડાઈમાં પણ તમે આ જ રીતે બનાવી શકો છો. તો મેં આ લોખંડનું પેન લીધેલું છે, તેમાં પણ તેલ એડ કરેલું છે અને તલ એડ કરેલા છે. તમે તલ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અહીંયા તમે ગાજર ખાતા હોય તો ગાજર પણ એડ કરી શકો છો. હવે આપણે બેટર એડ કરીને તેને ઢાંકીને રાખી દઈશું. તમે જોઈ શકો છો કે ચડી જાય એટલે આપણે જે નોર્મલ ઉત્તપમ કરતા હોય એ રીતનું થઈ જાય છે. તો આ રીતનું થઈ જાય એટલે આપણે તેને પલટાવી લેશું અને તેની સાઈડમાં જો તેલ કે ઘી તમે જે પણ પ્રિફર કરતા હોય એ એડ કરવું. મેં તેલ એડ કરેલું છે. તો બંને સાઈડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. હું તમને અવાજ પણ સંભળાવીશ કે કઈ રીતનું ક્રિસ્પી થાય છે. તો તમે સાંભળ્યું ને કેટલું ક્રિસ્પી બને છે. બહુ સરસ એવું આ બનીને તૈયાર થાય છે. ઓછી મહેનતમાં વેજીટેબલથી ભરપૂર. તમે વેટ લોસમાં ખાવા માગતા હોય તો પણ તમે બનાવી શકો છો. તમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરો તો તેલ જરા પણ એટલે મતલબ માઇનર એવું એડ કરવું અથવા તો ઘી તમે એડ કરીને પણ બનાવી શકો છો. બાળકોને આ રીતનું લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. બનાવવું બહુ જ સિમ્પલ છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું બને છે. ક્રિસ્પી પણ ઉપરથી લાગે છે, વચ્ચેથી સ્પોન્જી અને સુપર ટેસ્ટી એવું લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. તમે જોઈ શકો છો આ રીતનું બન્યું છે. જેવું તમે લેયર રાખશો એવું તમને ફ્લફી તમને દેખાશે. તમે થોડું જાડું લેયર રાખશો તો અંદરથી તમને જે જાડી પડેલી હશે એ પણ દેખાશે. તમે પતલું રાખશો તો એટલા બધા બબલ્સ તમને નહીં દેખાય. બસ માત્ર એટલો જ ફરક રહે છે કારણ કે આપણે સોડા એડ કરેલા છે એટલે એટલું તો ફ્લફી થવાનું જ છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. મેં અત્યારે જે રાજકોટની ફેમસ ગ્રીન ચટણી કહેવાય છે તેની સાથે મેં સર્વ કરેલું છે અને આ ચટણીનો રેસીપી પણ મેં મારી ચેનલ પર આપેલી છે. જરૂરથી જોજો અને આપણે ટેસ્ટ કરીને પણ જોઈ લેશું. તમે જોયું ને કે કેટલાક ઉપરથી ક્રિસ્પી બને છે, ટેસ્ટી બને છે. તો જરૂરથી ફરાળમાં પણ બનાવજો અને આ રેસીપીને તમે વેટ લોસમાં પણ ખાઈ શકો એવી છે. તો ટ્રાય જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આજની અમારી રેસીપી કેવી લાગી. સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.